સુરતમાં પોલીસ પરિવારો માટે ગૌરવનો દિવસ રહ્યો। સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા પોલીસ પરિવારમાંના તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું। ઉચ્ચ ગુણ પ્રાપ્ત કરનારા 185 વિદ્યાર્થીઓને આર્થિક સહાય સાથે સન્માનિત કરવામાં આવ્યા। સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા 90 થી 95% મેળવનાર 185 તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા। ગુજરાત પોલીસ સ્વનિધિ ભંડોળમાંથી આ બાળકોને 15,000 થી લઈને 18,000 રૂપિયા સુધીની આર્થિક સહાય આપવામાં આવી। ખાસ કરીને વહાલી દીકરીઓને 18,000 રૂપિયાનો ચેક આપી સશક્તિકરણનો સંદેશ આપવામાં આવ્યો। અભ્યાસમાં ઉજ્જવળ પ્રદર્શન કરનારા આ વિદ્યાર્થીઓના ઉત્સાહમાં વધારો થાય તે માટે પોલીસ વિભાગ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું। પોલીસ કમિશનરે આ યુવા તારલાઓના ભવિષ્ય માટે પણ યોગ્ય માર્ગદર્શન અને પ્લાનિંગ આપ્યું હતું। સરકાર સુરક્ષાની સાથે સામાજિક જવાબદારી પણ નિભાવી રહી છે અને પોલીસ પરિવાર માટે આ યોજના પ્રેરણારૂપ બની છે। સન્માન પ્રાપ્ત થતા પોલીસ પરિવાર ગદગદિત બન્યો હતો। અમારા પોલીસ ડિપાર્ટમેન્ટમાં પોલીસના જવાનો અને અમારા મહિલા જવાનો સતત જો કામમાં વ્યસ્ત રહેતા હોય છે। અમારા જો બાળકો છે પોલીસ પરિવારના આ ખૂબ સરસ જો એના એજ્યુકેશનના ફિલ્ડમાં બી દેખાવ કરે છે। એને ધ્યાનમાં રાખી જોઈએ અત્યારે માનનીય ડી સાહેબ તરફથી જો અમારો સેન્ટ્રલ પોલીસ વેલફેર ફંડ છે આમાં ઘણા બધા અમારા બાળકોના પ્રોત્સાહિત કરવા માટે એના મોટિવેટ કરવા માટે અને એના બિરદાવવા માટે સ્કોલરશિપના આમાં જો રકમ હતી એના વધારો કરવામાં આવેલા છે અને 6ઠ્ઠી ધોરણથી લઈને 12મી ધોરણ તકના વિદ્યાર્થીઓ જેટલા ટકા આ લોકોનો માર્ક્સ મેળવે છે પરીક્ષાઓમાં એના ધ્યાનમાં રાખીને કુલ 2,500 રૂપિયાથી લઈને 15,000 રૂપિયા તકના સ્કોલરશિપ એના વાર્ષિક સ્કોલરશિપ આપવામાં આવી રહ્યા છે। ત્યારે વિશેષતા આપના જો અમારી દીકરીઓ છે દીકરીઓના દીકરાઓ કરતાં 25% વધુ સ્કોલરશિપ આપવામાં આવે છે। કેમ કે અમે લોકો આમાં સખત વિશ્વાસ કરીએ છીએ કે અમારા દીકરીના ખૂબ પઢાઓ અને દીકરી જો આવનાર આપણા પેઢીનું ભવિષ્ય છે એને ધ્યાનમાં રાખીને આજે સુરત શહેર પોલીસ તરફથી કુલ 170 અમારા જો પોલીસના જવાનો છે મહિલા જવાનો છે એના કુલ 185 દીકરા દીકરીઓના આજે 10.5 લાખ રૂપિયાથી વધુ રકમના ટોટલ સ્કોલરશિપ આપવામાં આવી છે। અને આ બાળકોને જેટલા બી મળે છે એના પ્રોત્સાહન જો મળે છે એના જોઈને અમારા બીજા બી પોલીસ પરિવારના જો બાળકો છે એના બી પ્રોત્સાહન મળશે। અને હું સુરત શહેર પોલીસ પરિવારના વડા તરીકે અમારા પોલીસ પરિવારના અમારા દીકરા દીકરીઓ જેને સ્કોલરશિપ મળી છે એને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। સાથોસાથ એવી આશા પણ રાખું છું ઉમ્મીદ પણ કરું છું કે આવનાર સમય હમણાં ખૂબ પઢી લીખીને અને આપણા જો પ્રજાજનોની સેવામાં જે રીતે એના મા બાપ કરે છે આ રીતે આ લોકો બી પ્રજાજનોની સેવામાં જોડાય એવી બધાને શુભેચ્છા પણ પાઠવું છું। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।